તો કઈ કઈ જગ્યાએ વરસાદ હવે વરસવાનો છે તે આપને ઓગમેન્ટેડ ગ્રાફિક્સમાં સમજાવીએ, જેથી કરીને આપ સમજી શકો કે આપના જિલ્લામાં આજે આવતીકાલે વરસાદ કેટલો હશે। તો જે જગ્યાએ 30મી જુલાઈએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે તે છે છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગ અને સાથે વલસાડ, એટલે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ। અહીં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા 30મી જુલાઈના દિવસ માટે કરવામાં આવી છે। એ સિવાય જો હવે યલો એલર્ટની વાત કરીએ, એટલે કે અહીં પણ મધ્યમથી સારો વરસાદ રહેશે તેવા અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો પંચમહાલ, દાહોદ, વડોદરા અને ભરૂચ તેમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અહીં પણ ભારે વરસાદ આજના દિવસ દરમિયાન થઈ શકે છે। 31મી જુલાઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કઈ જગ્યાએ? તો અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં અતિ ભારે વરસાદ વરસશે, એટલે અમદાવાદના લોકો સહિત અલગ અલગ આસપાસના શહેરો અને વિસ્તારોમાં પણ રેડ એલર્ટ છે। 31મીએ જે જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે તે જિલ્લાઓ પણ આપણી સામે છે: સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગાંધીનગર। આ તમામ જગ્યાએ 31મીએ પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આજે અને આવતીકાલ 30 અને 31 તારીખે અલગ અલગ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ વરસશે। ઓરેન્જ એલર્ટ ખેડામાં છે, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નવસારી અને વલસાડમાં પણ આપવામાં આવ્યું છે, એટલે આપ જો આ જિલ્લાઓમાં રહેતા હોવ તો આપે વરસાદ માટે તૈયાર રહેવું પડશે। કચ્છ, વાવ, થરાદ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી એટલે ઉત્તર ગુજરાતને પણ આવરી લેશે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છના લોકોને પણ વરસાદ જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો આથી 30 અને 31 જુલાઈની આગાહી। 31 જુલાઈએ જો અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો દ્વારકામાં પણ વરસાદ વરસશે, જે દ્વારકાના લોકો સૌથી વધુ રાહ જોઈને બેઠા છે। ત્યારબાદ મોરબી, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એટલે આજનો દિવસ અને આવતીકાલનો દિવસ રેડ એલર્ટથી લઈને ઓરેન્જ અને યલો એલર્ટ સુધી આપવામાં આવ્યું છે, એટલે સાર્વત્રિક આ વરસાદ રહેશે।